હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં. આજે મેં બનાવી છે તાજા નારિયેળમાંથી બરફી, જેને આપણે લીલા નારિયેળનો હલવો પણ કહીએ છીએ. અહીંયા મેં એક નારિયેળ લીધેલું છે. એને આ રીતે ટુકડા કરી લીધા છે. ટુકડા કરી અને પછી એને આ રીતે પાછળથી છોલી લીધું છે. પાછળનો ભાગ એટલા માટે છોલવાનો કે આપણી બરફી એકદમ વ્હાઈટ બને. આ રીતે સરસ મેં ટુકડા કરી લીધા છે. હવે આપણે દૂધ ઉકાળીશું. દૂધ ઉકાળવા માટે આ રીતની કોઈ થીક કઢાઈ હોય એ જ યુઝ કરવાની. અહીંયા મેં 700 ml જેટલું દૂધ લીધેલું છે. અને 1 વાટકી જેટલી અંદર મલાઈ એડ કરી છે. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારી જોડે મલાઈ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. દૂધને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. દૂધ ઉકળે ત્યાં સુધી આપણે જે પીસીસ કર્યા છે એને આપણે ક્રશ કરી લેવાના છે. મેં એમાં 8 થી 10 કાજુ એડ કર્યા છે. કાજુ એટલા માટે કે મસ્ત એની ફ્લેવર સારી આવે છે. આ રીતે સરસ ક્રશ કરી લીધું છે. દૂધને પણ આ રીતે સતત હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં. દૂધ આપણું સરસ ઉકળી અને 700 mlમાંથી 500 ml ના થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો કે કેવું સરસ ઉકળી અને થીક થઈ ગયું છે. હવે આપણે જે ક્રશ કર્યું હતું નારિયેળ એ એડ કરી દઈશું. અહીંયા મેં 2 ચમચી જેવો મિલ્ક પાવડર એડ કર્યો છે. મિલ્ક પાવડર એડ કરીએ તો બરફીમાં સરસ બાઇન્ડિંગ આવી જાય છે. જેમ જેમ ઉકળતું જશે એમ થીક થતું જશે. અહીંયા મેં 2 ઇલાયચીનો પાવડર બનાવ્યો છે. જો તમને ઇલાયચીની ફ્લેવર ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે બરફી કેવી સરસ થીક થઈ ગઈ છે. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. મેં અહીંયા 1 વાટકી જેવી ખાંડ એડ કરી છે. 1 વાટકીથી વધારે ખાંડ નથી એડ કરવાની કેમ કે આપણે લીલું નારિયેળ લીધું છે તો એમાં પણ થોડી સ્વીટનેસ હોય જ છે. એટલે 1 વાટકી ખાંડ એડ કરીશું તો એકદમ પરફેક્ટ સ્વીટનેસ આવશે. હવે જ્યાં સુધી બરફી આપણી એકદમ થીક ના થઈ જાય
ત્યાં સુધી એને સતત હલાવવાનું છે. હવે જે આપણે ઇલાયચીનો પાવડર બનાવ્યો હતો એ આમાં એડ કરી દેવાનો. તમે જોઈ શકો છો કે કેવું સરસ હલવો આપણો થીક થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. હલવો ઠંડો થઈ જાય પછી એને આપણે કોઈ પણ શેપ આપી દઈશું. મેં આ રીતે લંબગોળ શેપ આપ્યો છે. જો તમારે કોઈ શેપ ના આપવો હોય તો એને કોઈ ડીશમાં સ્પ્રેડ કરી અને એને તમે પીસીસ પણ કરી શકો છો. મેં આ રીતનું રેડી કરી દીધા છે. હવે મેં એને લુક આપવા માટે ઓરેન્જ કલર યુઝ કર્યો છે. જો તમારે આ રીતનો લુક ના આપવો હોય તો તમે એને પ્લેન પણ રાખી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી રેસીપીની નોટિફિકેશન